હવે મિત્રો આપણને જે કમ્પ્યુટર લેબ આપેલી છે એની અંદર આપણને ઓલ પ્રોગ્રામ્સની અંદર અહીંયા વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટ બધું ઇનબિલ્ટ આપેલું છે. ઘણી બધી શાળાઓમાં સમસ્યા છે કે સોફ્ટવેર છે એક્સેલ ઓપન થાય છે પણ એમાં એડિટિંગ થતું નથી. તો આને આપણે અત્યારે એક્ટિવેટ કરવું છે. તો એક્ટિવેટ કરવા માટે મેં એક લિંક તમને ગઈકાલે શેર કરેલી હતી. એ લિંકની અંદર એક ઝીપ ફાઇલ છે અને એ ઝીપ ફાઇલનું નામ છે અને તમે જોઈ શકો છો ઓડીટી. તો સૌથી પહેલાં આપણે મિત્રો આને એક્સ્ટ્રેક્ટ કરી નાખીએ છીએ અને એક્સ્ટ્રેક્ટ માટે આપણે એક્સ્ટ્રેક્ટ ટુ ઓલ ઉપર જઈ અને એને જે કંઈ પાથ દેવો હોય એ પાથ ઉપર આપણે આને એક્સ્ટ્રેક્ટ કરી નાખીએ છીએ. તો અત્યારે આપણે આ આપણો સોફ્ટવેર છે એ એક્સ્ટ્રેક્ટ કરવાની ટ્રાય કરીએ છીએ, કારણ કે તમે જે જગ્યાએ એક્સ્ટ્રેક્ટ કરો ત્યાં તમારે સ્પેસ હોવો જરૂરી છે. એટલે આપણે અત્યારે આપણી એક કમ્પ્યુટરની ડ્રાઈવ છે એમાં જ આપણે આને એક્સ્ટ્રેક્ટ કરી દઈએ છીએ, અથવા ડેસ્કટોપ ઉપર પણ તમે એક્સ્ટ્રેક્ટ અને કરી શકો છો. તો આને આપણે ડેસ્કટોપ ઉપર એક્સ્ટ્રેક્ટ કરી દઈએ છીએ. ચલો હવે આ એક્સ્ટ્રેક્ટ થાય ત્યાં સુધી આપણે વેઇટ કરીએ. તો ચાલો મિત્રો, આ જે ફાઇલ છે એ આખી એક્સ્ટ્રેક્ટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે ડેસ્કટોપ ઉપર આપણે જે ફોલ્ડર કર્યું છે આવી ગયું છે. હવે આપણે એકવાર એક્સેલને જોઈએ ને તો અહીંયા આપણને બાય માઇક્રોસોફ્ટ 365 એટલે કે આપણું લાઇસન્સ છે એ એક્ટિવ થયું નથી, એટલા માટે આપણને બાયનો ઓપ્શન આવે છે અને બીજા નંબરે આ રીડ ઓનલી ફોર્મેટમાં તમને દેખાડે છે, બરાબર છે. તો આપણે એના માટે હવે આપણું જે ઓડીટી ફોલ્ડર છે એના ઉપર ક્લિક કરીએ અને એમાં નીચેથી બીજા નંબરની ફાઇલ છે સેટ લખેલી આ, બરાબર, એના ઉપર આપણે ક્લિક કરવાનું છે. તો આ રીતનો એક પ્રોમ્પ્ટ ઓપન થશે, તેના ઉપર આપણે યસ આપી દેવાનું છે. એટલે મિત્રો થોડીક પ્રોસેસ થશે, એ પ્રોસેસ આપણે થઈ જવા દેવાની છે. જો અત્યારે આ પ્રોસેસ ચાલુ છે એ લગભગ 2 થી 3 મિનિટ જેટલો સમય લઈ શકે છે. તો આ પ્રોસેસને આપણે જ્યાં સુધી થાય નહીં ત્યાં સુધી આપણે કંઈ બીજું કરવાનું નથી. ત્યાર પછી મિત્રો તમે વેઇટ કરતા રહ્યો, તમારી પ્રોસેસ ચાલુ છે. પ્રોસેસ પૂરી થઈ જાય મિત્રો એટલે યુ આર ઓલ સેટ એ રીતે એક ડાયલોગ બોક્સ આવશે, એના ઉપર આપણે ક્લોઝ કરી દેવાનું છે અને આ જે આપણે ફોલ્ડર ઓપન કર્યું હતું એને આપણે બંધ કરી દેવાનું છે. હવેનું જે સ્ટેપ છે મિત્રો અગત્યનું છે. હવે તમારે તમારું વર્ડ, એક્સેલ કે પાવર પોઈન્ટ કોઈમાંથી એક વસ્તુ છે તમારે ઓપન કરવાની છે. તો આપણે વર્ડમાં કોઈ એક સીટ ઓપન કરશું મિત્રો એટલે આપણો આખો સોફ્ટવેર ઇન્સ્ટોલ થઈ ગયો એટલે આ રીતનું એક ડાયલોગ બોક્સ આવશે. હવે મિત્રો તમારે તમારા પીસીને નેટ કનેક્ટ કરવાનું છે. આ સ્ટેપ જ્યારે તમે કરતા હોય ત્યારે તમારે પીસીમાં નેટ કનેક્ટ કરવાનું છે, તમારા મોબાઈલના હોટસ્પોટથી કે શાળાના વાઈફાઈથી તમે નેટ કનેક્ટ કરીને પછી આ સ્ટેપ કરજો. હવે અહીંયા એક્સેપ્ટ ઉપર ક્લિક કરવાનું છે. આપણે એક્સેપ્ટ ઉપર આપણે ક્લિક કરીએ મિત્રો ત્યારે આ જે એક ડાયલોગ બોક્સ આવે છે, બરાબર છે, એના ઉપર આપણે ક્લોઝ આપી દઈશું અને પછી એક 2 ઓપ્શન આપે છે. એમાં જે બીજો ઓપ્શન છે આઈ વોન્ટ ટુ એક્ટિવેટ ધ સોફ્ટવેર બાય ટેલિફોન, બરાબર છે, અને એક ઉપરનો ઓપ્શન છે આઈ વોન્ટ ટુ એક્ટિવેટ ધ સોફ્ટવેર ઓવર ધ ઇન્ટરનેટ. એમાં ઇન્ટરનેટ ઉપર આપણે રાખી અને નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. આ સમયે આપણું નેટ ચાલુ હોવું જરૂરી છે. તો જો મિત્રો એને લખાઈને આવી ગયું છે, થેન્ક યુ, યોર કોપી ઓફ માઇક્રોસોફ્ટ ઓફિસ પ્રોફેશનલી પ્લસ 2021 ઇઝ એક્ટિવેટેડ. તો આ મિત્રો એક્ટિવેટ થઈ ગયું છે. હવે આને આપણે ક્લોઝ કરી દઈએ અને હવે આપણે આપણી કોઈ પણ એક્સેલ ફાઇલ ખોલશું મિત્રો તો જો અહીંયા રીડ ઓનલીનો ઓપ્શન છે જતો રહ્યો અને અહીંયા જે બાય નાઉ વાળો ઓપ્શન આવતો હતો એ જતો રહ્યો છે. હવે તમે કોઈ પણ સોફ્ટવેર ઓપન કરશો, વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટ, એમાં કોઈ પણ જગ્યાએ આવશે નહીં. દાખલા તરીકે વર્ડ ઓપન કર્યું છે તો મિત્રો વર્ડમાં પણ આ ઓપ્શન જતો રહ્યો છે. એ રીતે તમે પાવર પોઈન્ટ તમે ઓપન કરશો તો એની અંદર પણ આ મિત્રો ઓપ્શન છે જો જતો રહ્યો છે બાય નાઉ વાળો. તો આ રીતે તમે તમારું MS ઓફિસ 365ને એક્ટિવેટ કરી શકશો. આભાર.